એટલે અહીંયા કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હેલા જાવ છેલ્લે એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ, હવે જાઓ. અહીંયા ગયા ને પતિ પત્ની રહેતા હતા ને અહીંયા કીધું એ કે અમારે હરિહર કરવું છે. એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં કે તમે બાપુ બેહો, એ કે તમને રોટલા બનાવી દે. કે ના, તમારા ઘરના ને કયો એક અબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપે, અમારી હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગામના કુએ જાય. એ બેન બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હરખાતી હાલી આવતી હતી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, અમારા સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા, આજે અમારું આંગણું પાવન થાય. હરખાતી હરખાતી બેન આવતી હતી. એમાં કેળામાં એક પ્રસંગ બન્યો. બેન હાલી આવતી હતી ને, કેળામાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વયો ગયો. ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને હમણીનો શિકાર છે. જબાંગ ઝાક લઈને પડી નાગ માથે. નાગને વચ્ચેથી પકડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા હતા ને, મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ હતી ને હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આદરા હાથ વચ્ચે રે ધાર્યું ધણીનું થાય આનું ના. બેન હરખાતી હરખાતી ઘરે આવી. ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે, સાધુ બેઠા છે, સીધું આપ્યું છે. ત્યાં હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને પાંચે સાધુ જેમાં અડધી કલાક પોણી કલાક થઈને બાપુ પાંચે પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે આ શું? કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી લાવ્યા, એમની હાથે રસોઈ બનાવી અને આ બન્યું શું? બે માણા મુજાણા. હવે હું કરવું? અહીંયા બે માણા મુજાણા, સ્વર્ગમાં વિધાતા મુજાણી. આ લખવું ગુના ખાતે? આ 5 મેરે ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તા લખવું ગુના ખાતે? વિધાતા ભોળાનાથમાં આવીને કહે છે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે આ લખવું ગુના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી. ઈ જ ગામમાં આવ્યા રીધી સીધી ઘડિયાળના કાંઠે આવી જઈ હોય. અહીંયાથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલા જાઓ, આમ કાલ 5 ને માર્યા, સાત તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલે ભોગવે આવડા. ઈ ચમ મર્યા એ મને ખબર છે, આમને ખબર છે. લખ લખ કે ભલે ભોગવે. કોક ના ગાળિયા આપણા પગમાં કરી જાય. સારું ન કરીએ કોઈ તો કઈ નહીં, કોઈનું હિત ન બોલો ને તોય ઘણું. આ આવડા મોટા માંડવા નાખ્યા, એમાં બધાનો સહકાર નહીં હોય. 100 મણ દૂધ બગાડવામાં 60 ના ટીપા બે જ જોવે. આખા ગામની જરૂર ન પડે. 100 મણ દૂધ હોય ને બગાડવું હોય તો વાર જેટલી. એટલે આવું કરે ને અહીંયા 60 ના ટીપા જેવા હોય, પણ હલવી લેવાનું હોય.